बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। तेनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महामत कहे साथ जी। भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लागे आए बैठे न तखत, लागे आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અગાઉ જોઈ ગયા કે શ્રીજીના હુકમથી 12 સુંદર સાથ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ઔરંગઝેબ બાદશાહ ને ઇમામ મહેદીનો સંદેશો આપવા માટે જાય છે. બાર મોમીન કહે છે કે હે બાદશાહ, તમે અમારી સાથે સીધી ચર્ચા સાંભળો, પરંતુ મૌલવી અને કાજીની જે મંડળી છે એ બાદશાહને સીધી ચર્ચા સાંભળવા દેતા નથી. તેથી બાદશાહના હુકમથી એક નિયુક્ત કરેલ કાજી આ 12 સુંદર સાથ સાથે ઇમામ મહેદી પ્રગટ થયા છે. ક્યામતના 7 નિશાનો જાહેર થયા છે. એની ચર્ચા સાંભળે છે. કાજી કહે છે કે અમે તમારી વાત સાંભળી, તમારી વાત અમારા દિલને પણ સ્પર્શી ગઈ છે. તમે જે કંઈ સાબિતી આપી એના પછી અમને કોઈ શંકા નથી, પરંતુ અમારી વિનંતી છે કે તમારી વાત છે ને અત્યારે જાહેર ના કરશો. પછી કહે છે કે જ્યારે ઇમામ મહેદી પ્રગટ થયાની વાત આપમેળે જાહેર થશે. જો અત્યારે શ્રીજીના આદેશથી આ 12 સુંદર સાથ આ જ્ઞાન
પ્રગટ થયાની વાત કરવા માટે આવ્યા છે, તો આ જે સુવર્ણ અવસર એમને યોગ્ય લાગતો નથી. હજુ કે છે કે આ વાત એની જાતે જાહેર થશે ત્યારે અમે પણ તેમના ચરણોમાં સમર્પિત થઈ જઈશું. આવું કેમ કહ્યું? આનું કારણ એટલું જ કે શરીયતના બંધનમાંથી વિમુક્ત થવા માંગતા નથી. હવે શરીયતના બંધનમાં રહીને આ મારફતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. આધ્યાત્મિક ઉડાન ભરી શકાતી નથી. આ ઉપરાંત આ કાજીઓને એ વાતનો પણ ડર હતો કે જો આ સાચે સાચું જ્ઞાન ઔરંગઝેબ બાદશાહ પાસે જશે ને તો 100% ઔરંગઝેબ બાદશાહ આ ચર્ચા સાંભળી અને ઇમામ મહેદીના ચરણોમાં સમર્પિત થઈ જશે. અને એવું થશે તો અમારું આ જે મુગલ સામ્રાજ્ય ઊભું કરેલું છે, અનેક યુદ્ધો કર્યા છે, અનેક છેતરપિંડી કરી છે, અનેક દગાઓ કર્યા છે, અનેક વખત લોહીની નદીઓ વહેવડાવી છે, અને એવું કરી ના ભારત દેશની અંદર મુગલ સામ્રાજ્યનું રાજ્ય સ્થાપિત થયેલું છે, તો એનું અસ્તિત્વ નહીં રહે. તેમજ સરા તોરા ના કાનૂન, શરિયતનો નિયમ એ પણ ખતમ થઈ જશે. કારણ કે સ્વામીજીની વાત છે, મહામતી સ્વામીજી પ્રાણનાથજી તો આ દુનિયાના તમામ બંધનોથી મુક્ત થઈ અને પરમ સત્ય પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. પરંતુ આ જે બંધન એમને છોડવું નથી, શરીયતને છોડવી નથી, એટલે અંદરથી સ્વીકારે છે પણ જાહેરમાં સ્વીકારતા નથી. સુંદર સાજી, વિચાર કરો, તે વખતે પણ પરિસ્થિતિ આ હતી. અત્યારે આપણને કોઈ બંધન નથી, કોઈ ડર નથી, તેમ છતાં પણ આ વિશ્વની અંદર, આખા વિશ્વની અંદર, આખા સંસારની અંદર તમામ ઝઘડા દૂર કરીને એક સત્ય ધર્મ સ્થાપિત કરી શકે એવા પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયનું જ્ઞાન હજુ પણ ફેલાયું નથી. એમાં આપણી જ કમજોરી કહી શકાય. આ જે 12 સુંદર સાત છે ને, આ 12 સુંદર સાતજીની અંદર તો ધણીજીની આવેશ શક્તિ પણ છે, ધણીજીનો હુકમ છે. એ હુકમ, ધણીજીની આવેશ શક્તિ અને એ જે પરમધામની નૂરી શક્તિથી જાગરીનું કાર્ય કરવા માટે નીકળી પડ્યા છે. આ નશ્વર સંસારની કોઈ પણ જીવની તાકાત નથી કે એમની સામે ટક્કર લઈ શકે સુંદર સાતજી. કારણ કે પૂર્ણબ્રહ્મ પરમાત્માનો એમે પૂરેપૂરો અનુભવ કર્યો છે, પૂર્ણબ્રહ્મ પરમાત્માના દીદાર કર્યા છે. પ્રત્યેક પલ પૂર્ણબ્રહ્મ પરમાત્માનો અહેસાસ અનુભવ કરી રહ્યા છે. એમના હૃદયની અંદર પ્રેમ, કરુણા, ઈમાન, ઈશ્ક એના સાગર છલકાય છે. આવી ગજબની શક્તિ હોવા છતાં પણ આ 12 સુંદર સાત ખૂબ 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 જ નમ્રતાથી વ્યવહાર કરે છે. નમ્રતાનો વ્યવહાર એટલા માટે કરે છે કે ભરેલા છે, સાચા જ્ઞાનથી ભરેલા છે, બાહ્ય આડંબરથી ભરેલા નથી. એની સામે આ જીવ સૃષ્ટિ, આ મૌલવી, કાજી અહંકાર અને અજ્ઞાનતાની અંદર ડૂબેલા છે. અને એની અંદર રહેલો અજ્ઞાનતા, એમની અંદર રહેલો અહંકાર એટલો બધો છે કે જેને જોએ બધાને તુચ્છ સમજે છે. એટલે ભાઈ, તમારી નજર
ની અંદર આ જ્ઞાનતા ભરેલી છે, અહંકાર ભરેલો છે. એટલે સાચો ધર્મ શું છે તમે સમજી શકતા નથી. અને આ 12 સુંદર સાત છે, એમના સ્વરૂપને પણ ઓળખી શકતા નથી. તો ઇમામ મહેદીને તમે કઈ રીતે ઓળખી શકવાના? સુંદર સાતજી, અત્યારે આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર પણ જોઈએ ને, તો આપણને શું નથી મળ્યું? આપણને ધણીજીની અંદર અનંત પ્રેમ છે, અને અનંત પ્રેમમાંથી પણ આપણને અનંત પ્રેમ મળી રહ્યો છે. તેમ છતાં પણ ધણીજીની અંદર જે પ્રેમના સાગર છે, એની અંદર લેશ માત્ર ઘટાડો થતો નથી. એ છે આપણા પિયાજી, આપણું પરમધામ, આપણા ધામધણીનું ધામ પરમધામમાં છે. એટલે પરમધામની અંદર રાજ્યની આવેશ શક્તિ મૂળ સ્વરૂપમાં છે. એની સાથે સાથે આ સંસારની અંદર જે અખંડ વાણી આવી ને, જે તારતમ વાણી આવી છે, એ તારતમ વાણીની અંદર પણ એને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એ રાજ્યનું વાંગમય સ્વરૂપ છે, ધામધણીનું વાંગમય સ્વરૂપ છે. એને પુસ્તક સમજી અને પૂજા કરીએ એ યોગ્ય નથી. એ રાજ્યનું વાંગમય સ્વરૂપ છે. એ રાજ્યના વાંગમય સ્વરૂપને જ્યારે પ્રણામ કરીએ ને, તો સાક્ષાત રાજ્ય બિરાજમાન છે, સાક્ષાત આપણા ધામના ધણી બિરાજમાન છે. એ રીતે દંડવત પ્રણામ કરવાના છે. આપણા ઘરની અંદર પણ જ્યારે આ વાંગમય સ્વરૂપ પધરાવ્યું હોય, ત્યારે પણ આપણે સમજવાનું કે ઘરની અંદર મારી સાથે આ રાજ્યનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે વાણી વાંચીએ તે વખતે એવો અનુભવ કરવાનો કે જ્યારે આપણે ધામધણી સાથે વાતચીત કરી રહ્યા છીએ. ઘરની બહાર જઈએ ને, ત્યારે પણ એ રાજ્યનું જે વાંગમય સ્વરૂપ છે એને પ્રણામ કરીને જવાનું કે ધામધણીજી, હું થોડું બહારનું કામ છે એ પૂર્ણ કરું, અને ત્યાર પછી હું તરત જ આવી અને આપણી સેવામાં લાગી જઈશ. આ રીતે આપણા જીવનની અંદર વણી લેવાનું છે સુંદર સાહેબજી. તો વાણીની અંદર રાજી બિરાજમાન છે, જે આપણો સુંદર સાથ છે, જે પરમધામ ની અંદર હંમેશા રાજીના ચરણોની અંદર એમનું મન રમણ કર્યા કરે છે. એ જે સુંદર સાથ છે, એ સુંદર સાથના દિલમાં પણ યુગલ સ્વરૂપ બિરાજમાન છે. એટલે આપણે સુંદર સાથને જ્યારે મળીએ ને, તે વખતે એમની અંદર રાજ્યનું જે યુગલ સ્વરૂપ છે, એને પણ આપણે પ્રણામ કરવાના છે. એમને યાદ કરવાના, તમારી અંદર જે રાજ્યનું યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એનું પ્રણામ કરું છું. સુંદર સાથજી, આ સંસારની અંદર આપણને જે શરીર મળ્યું છે ને, એ રાજ્યના હુકમથી મળ્યું છે, એટલે એને હુકમનું તન કહેવાય. અને આ હુકમનું તન મળ્યું છે, એ હુકમના તનથી પરમધામનો અનુભવ કરવાનો છે. અહીં બેઠા બેઠા પરમધામનો ઈશ્કનો અનુભવ કરવાનો છે, પરમધામના આનંદનો અનુભવ કરવાનો છે. આપણને આ જે તન મળ્યું છે, એ અપાર કૃપાથી આપણને મળ્યું છે. અને આ તનનો આપણે સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે, માયાના કાર્યો કરવાના છે, આપણા પરિવારના પણ કાર્યો કરવાના છે, પરિવારના સભ્યોની પણ આપણાથી જે કંઈ થાય એ સેવા કરવાની છે. અને સાથે સાથે સુંદર સાથની સેવા કરવાની છે, અષ્ટપહોરની સેવા કરવાની છે, અને જાગરણનું કાર્ય કરવાનું છે. સુંદર સાથજી, સ્વામી શ્રી પ્રાણનાથજી ની અંદર રહેલ ઇન્દ્રાવતી બ્રહ્માંગના ના ધામદિલમાં બિરાજમાન શ્રી રાજ્ય મહારાજની આવેશ શક્તિથી
દિવ્ય વાણી આપણને પ્રાપ્ત થઈ છે, તારતમ વાણી પ્રાપ્ત થઈ છે, વિતક સાહેબ પ્રાપ્ત થયું છે, સેવા પૂજા આપણને પ્રાપ્ત થઈ છે, એની સાથે સાથે આપણે ચિતવનનું જ્ઞાન પણ આપણને મળ્યું છે. તો આપણને આ જે જ્ઞાન મળ્યું છે ને, તે જ્ઞાન સાથે પ્રેમનો સંયોગ કરવાનો છે. આપણને જે કઈ વિતક વાણીનું જ્ઞાન મળ્યું છે એનો ક્યારેય અહંકાર કરવાનો નથી. સુંદર સાહેબજી, એક થોડો અમથો પણ જો અહંકાર આવશે ને તો પરમધામનો પરમાનંદ છે, આધ્યાત્મિક આનંદ છે, એ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. એટલે જ્ઞાન સાથે અહંકારનો સમન્વય કરવાનો નથી, પરંતુ જ્ઞાન સાથે નિર્મળ પ્રેમનો આપણે અનુભવ કરવાનો છે. જ્ઞાન અને પ્રેમનો સમન્વય કરવાનો છે. આપણી વાણીની અંદર પણ ખૂબ જ મીઠાશ અને પ્રેમ ભર્યા શબ્દો હોવા જોઈએ. આપણા બ્રહ્મ સૃષ્ટિનું તો લક્ષણ છે. સુંદર સાહેબજી અહીં આગળ લાલદાસજી કહે છે, કઈ કાજીની વિતક પૂર્ણ થાય છે. કાજી સાથે જે 12 સુંદર સાથની ચર્ચા થઈ એને ટૂંકમાં અહીં આગળ સમજાવી છે. અને હવે કાનજીભાઈ મારફતે શ્રીજી સુધી જે સંદેશો પહોંચે છે ને એ વિતક સમજાવીશ. હવે અગાઉ આપણે જોઈ ગયા કે આપણા 12 સુંદર સાથને કોતવાલ સિદ્દીક ફોલાદે જે શારીરિક યાતના આપી, પણ તેમ છતાં આપણા 12 સુંદર સાથ પોતાની સત્ય વાત છે ને વળગી રહ્યા અને સામે પૂછતા પણ રહ્યા કે અમે તો ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છીએ અને અમારી ઉપર આવો જુલમ કરતા સહેજ પણ શરમ નહીં આવતી. તમારી મક્કારી તો જુઓ, તમારી બેશરમી તો જુઓ. આટલા બધા તમે નીચા ઊંડા પાણીમાં ઉતરી ગયા, વિચારવાની શક્તિ જ ખોઈ નાખી છે. શા માટે પોતાનું અહિત કરી રહ્યા છો? મારી સાથે ચર્ચા કરો. અહીં આગળ કાનજીભાઈએ દિલ્હીમાં 12 સુંદર સાથને સિદ્દી ફોલાદ જે કોતવાલ હતો મુખ્ય પોલીસ અધિકારી, તેના દ્વારા જે શારીરિક યાતના આપવામાં આવી તેની જાણ શ્રીજીને જઈને કરે છે. શ્રીજી અત્યારે કામા પહાડીમાં છે, તેમની સાથે કેટલાક સુંદર સાથ પણ છે. આ વાત મારે પતિ જવા દો 15 મિનિટ. જ્યારે શ્રીજી આ વાત જાણી ત્યારે શ્રીજીને ખૂબ 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 ગુસ્સો આવ્યો છે. સુંદર સાથજી, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે કે ઇન્દ્રાવતીની આત્મા આ સુંદર સાથને કેટલો બધો પ્રેમ કરે છે. આ સુંદર સાથની તો વકાલત કરે છે. શ્રીજી ની અંદર રહેલ ઇન્દ્રાવતી તો વકાલતનું કામ કરે છે અને ધામ ધણીને કહે છે કે અમારા સુંદર સાથ જે છે એ સુંદર સાથની સામું જુઓ અને આપણા માટે એક તારતમ વાણી અને વિતક વાણી લઈને આવ્યા છે. એ જ્યારે એમના કલેજાના ટુકડા છે, 12 સુંદર સાથે શ્રીજીના કાળજાના ટુકડા. હવે
એમની સાથે જે દુર્વ્યવહાર થયો એ જાણીને શ્રીજીને ખૂબ ગુસ્સો આવ્યો. કહે છે કે મારા આ 12 સુંદર સાપનો એવો કયો ગુનો હતો કે જેથી તેમની સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો? મારા સુંદર સાપ બાદશાહને સંદેશો આપવા માટે ગયા હતા, મેં મોકલ્યા હતા. ઇમામ મેહદીનો સંદેશો આપવા માટે ગયા હતા, એમના ભલાઈનું કાર્ય કરવા માટે ગયા હતા. તેમ છતાં આ મારા સુંદર સાથ સાથે તમે જે દુર્વ્યવહાર કર્યો છે ને એ બદલ તમને અવશ્ય દંડ ભોગવવો પડશે. શ્રીજી કહી જ નાખ્યું. શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, જેમના ધામદિલની અંદર મૂળ સ્વરૂપ રાજ્ય મહારાજની આવેશ શક્તિ બિરાજમાન છે. આ આવેશ શક્તિના શબ્દો સુંદર સાથજી અત્યારે પણ તમે જોઈ રહ્યો છો. આપણે બધા જોઈ રહ્યા છે કે મોગલ સામ્રાજ્યની શું દશા થઈ રહી છે. એમનો દંડ ભોગવવો જ પડે છે. ત્યારથી ભોગવવાનો દંડ ચાલુ થયો છે, અત્યાર સુધી અત્યારે પણ ચાલુ છે. મુગલ સમુદાય અંદર તો અંદર લડીને ખતમ થઈ રહ્યા છે. આ ઉપરાંત જે શક્તિશાળી દેશ છે એ પણ એમનો ખાત્મો બોલાવવા માટે નિર્ધાર કરેલ છે. તેથી સુંદર સાથજી, કોઈ પણ સુંદર સાથ હોય એનું દિલ દુભાય તેવો ક્યારેય વ્યવહાર કરવો જોઈએ નહીં. સુંદર સાથજી, જીવનની અંદર ક્યારેક આપણને સંસારી લોકો તરફથી અપશબ્દો સાંભળવા મળે, બને છે. સંસાર છે, તમે ગમે તેટલું કામ કર્યું હોય ને તેમ છતાં પણ એક નાની અમથી ભૂલ થઈ હોય એમ બધું ધોઈ વારે, સેજ પણ વિવેકથી વિચાર ના કરે અને આપણું જે દિલ છે તોડી નાખે. વાત વાતમાં ટોણું સાંભળવા મળે. સુંદર સાથજી, આ સંસારની અંદર તો બધા જ પ્રકારના લોકો રહેવાના. આપણી 5 આંગળી સરખી નથી. તો સમાજની અંદર, પરિવારની અંદર, સ્વભાવની અંદર વિવિધતા રહેવાની જ. એમાં આપણે વિવેક બુદ્ધિથી નિર્ણય લેવાનો છે. ક્યારેય કોઈની જોડે જીભાજોડી કરવી જ નથી. બહુ શાંતિથી જવાબ આપી અને આમાંથી નીકળી અને આપણે આપણું માયાનું પણ કાર્ય કરવાનું છે અને સાથે સાથે આપણા જે ધામધણી છે એમનું પણ મનન ચિંતન કરવાનું છે. અને એ જે પરમ સત્ય આપણને મળ્યું છે ને એને યાદ કરવાનું. સંસારની કોઈ પણ શક્તિ, કોઈ પણ દુઃખ તમને સ્પર્શી નહીં શકે. સુંદર સાથ અહીં કહે છે કે સંસારની અંદર પણ આપણને ક્યારેક આવી ઘટનાઓ બને ત્યારે શ્રીજી અહીંયા આગળ સહન કરવાની વાત કરે છે કે જ્યારે આપણે સહન કરીએ ને તો આપણામાં ધૈર્યનો ગુણ વિકસે છે. અને ધૈર્યનો ગુણ વિકસે ને જેના પરિણામ સ્વરૂપે ચિત્તવની વધુ સારી રીતે થાય છે. અને વધુ સારી રીતે ચિત્તવની થઈ, આપણે વધુ ઈમાન આપણો પ્રબળ થયો, તેને શું કહેવાય? તેને કૃપા જ કહી શકાય કે ભાઈ તમારી કૃપાથી હું આધ્યાત્મિક માર્ગે ઉડાન કરી રહ્યો છું. સંસારી લોકોનું ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ એવો ઉદ્ગાર કરવાનો છે. આપણે તો બધાનું ભલું થાય એવો ઉદ્ગાર કરીએ છીએ, પરંતુ આ માયાના જીવ, સંસારી માનવો એ ક્યારેય અંધકાર જીવનમાંથી બહાર નીકળતા નથી. હા, સદગુરુ મહારાજની કૃપા થાય ને તો જ એમની અંદર, એમના હૃદયની અંદર બોધ પ્રાપ્ત થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય.
તારતમ વાણીના જ્ઞાનનો પ્રવેશ મળે અને એ જે પરમાનંદનો સ્વાદ છે ને એ ચાખવા મળે. એક વાર પરમાનંદનો સ્વાદ ચાખે ને પછી આપ મેળે આધ્યાત્મિક જીવનની અંદર એ ઉડાન ભરે છે. સુંદર સાથજી, આપણને અત્યારે આત્મજાગૃતિનો અમૂલ્ય અવસર મળ્યો છે. અરે સુંદર સાથજી, આપને સાચા સદગુરુ મળ્યા છે, તારતમ વાણી મળી છે, વિતક સાહેબનું જ્ઞાન મળ્યું છે, એનાથી વધારે ભૌતિક સગવડો પણ મળી છે. તંદુરસ્ત શરીર મળ્યું છે, પ્રણામી સમુદાય મળ્યો છે. આટલું સરસ મળ્યું હોય તો આપણે ભેગા થઈ અને જ્ઞાન ચર્ચા કરવી જોઈએ. તેથી આપણો એક દિવસ છે, એક દિવસ એનો પ્રત્યેક પળ ખૂબ જ ખૂબ જ ખૂબ જ અગત્યની છે, ખૂબ જ કિંમતી છે. તેથી તે ક્યારેય વ્યર્થ ના જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. આ પણ એક જાગૃતિનો ભાગ છે. અહીંયા આગળ અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે આ 12 સુંદર સાથને સિદ્દીક ફૌલાદ દ્વારા શારીરિક યાતના આપવામાં આવી તે જાણી શ્રીજીને વજ્રઘાત સમાન દુઃખની લાગણી થઈ છે. શ્રીજીએ કહ્યું કે મારા 12 સુંદર સાથનો શું ગુનો હતો? તેઓ પૂર્ણ પરમાત્માની ઓળખનો સંદેશો લઈને ગયા હતા. ઇમામ મહેદીનો સંદેશો લઈને ગયા હતા. ક્યામતના 7 નિશાન જાહેર થયા એની વાત લઈને ગયા હતા. બાદશાહ ને જાગૃત કરવા માટે ગયા હતા. માખણ સ્વરૂપ જે જ્ઞાન છે એ બાદશાહને આપવા માટે ગયા હતા. એનો સ્વીકાર કર્યો નહીં, એનો ઉપરથી આવો વ્યવહાર કર્યો. શ્રીજીએ કહી દીધું કે આ બાદશાહનો ગુનો ક્યારેય માફ નહીં થાય, એને અવશ્ય દંડ ભોગવવો પડશે, ભોગવવો પડશે, ભોગવવો પડશે, અને ભોગવ્યો છે. અને પૂરેપૂરું મુઘલ સામ્રાજ્ય છે એ ભોગવી રહ્યું છે. શ્રીજી કહે છે મારી ઉપર અત્યાચાર કરે અને જે ગુનો લાગુ પડે ને તેટલો જ ગુનો મારો સંદેશો લઈ જનાર મારા 12 સુંદર સાથ ઉપર અત્યાચાર કરે તો પણ એટલો જ ગુનો લાગુ પડે છે. આવા દુર્વ્યવહાર બદલ મુસલમાનો દ્વારા જે અત્યાચાર કર્યો એ સમગ્ર દુનિયાની અંદર ફેલાઈ જશે કે આ 12 સુંદર સાથ સાથે તમે આવો દુર્વ્યવહાર કર્યો. અને જે કંઈ જાણશે બધા જ એ ઔરંગઝેબ બાદશાહ અને એમની જે મૌલવી કાજુરી ટુકડી છે એની ઉપર ફિટકાર વરસાવશે કે આટલા બધા તમે મક્કાર, અજ્ઞાનતાના અહંકારની અંદર આટલા બધા તમે શરીયતની અંદર અંધ બની ગયા. બધા જ દુઃખ વ્યક્ત કરશે કે તમારાથી આવું ન થાય. કુરાનમાં લખ્યું છે કે શરીયતની રાહ ઉપર ચાલીને જુલ્મ કરનાર મુસલમાનોની ઉપર હર કોઈ ફટકાર લગાવશે. ભાઈ, તો કુરાનમાં લખ્યું છે, અગાઉથી ખબર હતી જ કે આ રીતે જાગૃત કરવા માટે આવશે ને તે વખતે આ લોકો આવું દુર્વ્યવહાર કરવાના છે અને એમની અધોગતિ થવાની છે, થવાની છે, થવાની છે. તેમણે મોહમ્મદ સાહેબના આદર્શોને છોડી દીધા છે. મોહમ્મદ સાહેબે જે સાચું જ્ઞાન આપ્યું છે એ ક્યારેય એમને ખબર પડી નથી. અને જ્યારે જ્ઞાન આપવા માટે આ 12 સુંદર સાથને મોકલ્યા તે વખતે જ્ઞાન એમને સાંભળ્યું નથી, સ્વીકાર્યું નથી. તેમજ તેમણે ઇસ્લામની સાચી રાહ છોડી દીધી છે. ઇસ્લામની અંદર છે સાચું જ્ઞાન, પરંતુ ફક્ત બાહ્ય આડંબર અને શરીયતનું જ્ઞાન લઈને બેઠેલા આ જે મુઘલ સામ્રાજ્ય છે એમણે આ 12 સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો છે. ધામધણીના દિલમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે સંસારમાં થાય છે. હવે એમાં દોષ કોને દેવાનો?
હકીકતમાં ધર્મ એટલે શું? ધર્મ એટલે આપણા દિલને નિર્મલ બનાવીને તેના સુખનો આનંદ લેવાનો છે. આ છે ધર્મ. આપણા દિલને નિર્મળ બનાવીએ અને સાચો આધ્યાત્મિક આનંદ લઈએ. પરિવારની અંદર પણ આપણે એ આનંદ આપવાનો છે. કોઈને દુઃખ દર્દ આપવા માટે નથી આપણે સર્જાયા અહીંયા આગળ. શા માટે સહેજ પણ કોઈને દુઃખ દર્દ આપવું જોઈએ? આપણા અસ્તિત્વ મારફતે આપણે ઘરની અંદર પ્રવેશ કરીએ ને બધાની અંદર આનંદ ઉત્સાહ ઉભરાવો જોઈએ. આવો આપણે વર્તન વ્યવહાર રાખવાનો છે. સમાજમાં જઈએ, સુંદર સાથમાં જઈએ, એમના હૃદયની અંદર આનંદ ઉત્સાહ ખિલોડા લેવા જોઈએ. આ છે આધ્યાત્મિક આનંદ. એ છે સાચો ધર્મ. 500 વર્ષ પહેલા મીરાબાઈની રહેણી કહેણી પણ એક બ્રહ્માંગના સમાન હતી. સુંદર સાહેબજી, તે વખતે તારતમ વાણી ભલે નથી, પરંતુ એમની રહેણી કહેણી છે ને એ એક બ્રહ્માંગના જેવી હતી. આપણે બ્રહ્માંગનાનો દાવો કરીએ છીએ, પરમધામની બ્રહ્માંગના છે. ત્યારે આપણામાં વ્રજલીલા અને રાસલીલામાં જે ગોપીઓ કૃષ્ણજીને પ્રેમ કરતી હતી, એવો પ્રેમ હોવો જોઈએ, એવી રહેણી કહેણી આપણી અંદર હોવી જોઈએ. એ પાયો છે. વ્રજલીલા અને રાસલીલા આપણો પાયો છે. વ્રજલીલા રાસલીલામાં શું છે? એનું સાર તત્વ એ છે કે ગોપીઓ ખૂબ જ કામ કરતી હતી. આપણે શું કામ કરીએ છીએ અત્યારે? એની સરખામણીમાં અનેક ગણું કામ કરતી હતી. દરેક પ્રકારના એમની ઘરની અંદર કામ હોય. ઘરના કામ હોય, એટલે ગાયો રાખે એના કામ હોય, સફાઈના કામ હોય, રસોઈના કામ હોય. પરંતુ એ જ્યારે જ્યારે કામ કરે ને, પણ એમનું મન શ્રી કૃષ્ણજીના પ્રેમની અંદર હંમેશા રચ્યું પચ્યું રહેતું હતું. એ રહેણી કહેણી જે છે એ આપણે જીવનમાં ઉતારવાની છે. કોઈ દુઃખ દર્દ નહીં રહે. ત્યારબાદ યુગલ સ્વરૂપના ચરણારવિંદનું સુખ પ્રાપ્ત થશે. યુગલ સ્વરૂપના ચરણારવિંદ એમ સીધા પ્રાપ્ત ન થાય. આપણું અંતઃકરણ છે એને પણ તપવવાનું છે. વ્રજલીલાના રાસલીલાને આત્મસાત કરવાની છે. અને ત્યાર પછી યુગલ સ્વરૂપના ચરણારવિંદનું સુખ પ્રાપ્ત થશે. ધામ ધણીજીના હૃદયમાં અનંત અનંત ઈશ્કના સાગરની અંદર આપણે એ ચિલના કરવાનો આનંદ મળશે. સુંદર સાહેબજી, પરમધામ તો અદ્વૈત ભૂમિ છે, જેને સ્વલીલા અદ્વૈત કહેવામાં આવે છે. તો પરમધામની અંદર આપણને બ્રહ્માંગનાઓને યુગલ સ્વરૂપનો વિરહ બિલકુલ નથી. અદ્વૈત છે. હંમેશા એમની સાથે રહી અને આનંદની લીલાઓ કરીએ છીએ. વિરહનો આનંદ તો આ જગતની અંદર જ આપણને પ્રાપ્ત થશે. વિરહ થવો એ પણ એક પ્રકારનો આનંદ છે. તેથી આ જગતમાં આપણને ધણીજીના વિરહનો આનંદ મળે છે. એ આનંદ, એ વિરહનો આનંદ પણ આપણે સ્વાદ ચાખવાનો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.